હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વક્તૃત્વ સ્પર્ધા હોય તો તેની અંદર આપણને કોઈ પણ ટોપિક આપે તો આપણે 1 મિનિટ, 2 મિનિટ માટે, 5 મિનિટ માટે ચોક્કસ બોલવું જોઈએ અને કરોડો રૂપિયા કમાવા જોઈએ. અને ઇન્ટરનેશનલ ગેમ પણ ચોક્કસ બનાવવી જોઈએ. અને પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું જલ્દી ભૂલતા નહીં. કસમ છે એટલે આપણે કોઈને બહુ પ્રેમ કરતા હોય ને ત્યારે પણ આપણે સાચું બોલીએ છીએ ને તે સાબિત કરવા માટે પણ સમ ખાઈ લેતા હોય. સમની શરૂઆત અને કસમ સેની શરૂઆત ક્યાંથી થઈ, કયા વર્ષથી થઈ તે ચોક્કસ જણાવજો. તેનું બુક પણ હોય છે, તેના લો પણ હોય છે અને તેની ઉપર ગીત પણ હોય છે અને પિક્ચર પણ હોય છે, નાટક પણ હોય છે. એટલે વાંચવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ. કસમ સે આપણા ધર્મમાં પણ, નીતિ નિયમમાં પણ, લો તરીકે પણ ઉપયોગ થતો હોય છે. પર્યાયી વાચકો શબ્દો કેટલા છે કસમ સેના તે ચોક્કસ જણાવજો. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ.